નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે ચંદ્રગ્રહણ 2025 7 સપ્ટેમ્બરના રોજ લાગશે ચંદ્રગ્રહણ। જાણો સમય અને સૂતક કાળ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનું મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। ચંદ્રગ્રહણ 2025 ટાઈમ। ચંદ્રગ્રહણનો સમય 2025 વર્ષ 2025નું બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના રોજ લાગવા જઈ રહ્યું છે। આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં દેખાશે। હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણને અશુભ અવધિ માનવામાં આવે છે, જેમાં શુભ માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે અને તમામ પ્રકારની યાત્રાઓ પણ વર્જિત હોય છે। તેના અશુભ પ્રભાવોથી જાતકોને નકારાત્મક પરિણામો મળી શકે છે। ક્યારે છે ચંદ્રગ્રહણ? ચંદ્રગ્રહણનો સમય જ્યોતિષીઓ અનુસાર 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું આ બીજું ચંદ્રગ્રહણ હશે। હિન્દુ કેલેન્ડર મુજબ આ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમા તિથિ હશે। ગ્રહણનો પ્રારંભ 7 સપ્ટેમ્બરની રાત્રે 9:58 થશે અને તેનો સમાપ્તિ મોડી રાત્રે 1:26 થશે। ખગોળ વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આ ગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે। સૂતકકાળ ક્યારે શરૂ થશે? જ્યોતિષીઓ મુજબ ચંદ્રગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાં સૂતકકાળનો પ્રારંભ થાય છે। આથી 7 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 12:59થી સૂતકકાળ શરૂ થશે। સૂતકકાળ દરમિયાન પણ ખરીદી કરવી, ખુલ્લામાં જવું કે યાત્રા જેવા કાર્યો કરવાનું ટાળવું જોઈએ। ચંદ્રગ્રહણનું પાલન કરવાના નિયમો। આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં લાગશે, જેની 12 રાશિઓ પર વ્યાપક અસર પડી શકે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ શરૂ થાય ત્યાંથી લઈ તેના સમાપ્તિ સુધી ઘરોમાં કેટલાક નિયમોનું પાલન કરવું વિધાન છે। આ સમય દરમિયાન ભોજન બનાવવાની લઈને આકાશમાં જોવાની સખત મનાઈ હોય છે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ શૃંગાર કરવા, બહાર જવા, સૂવા અને રસોડાના કામ કરવાથી બચવું જોઈએ, અન્યથા તેના પ્રભાવથી થનારા બાળક પર પણ અસર પડી શકે છે। ગ્રહણના કારણે ભારત પર અસર હોવાથી પૂજાપાઠ પણ કરવા નહીં। ભજન, કીર્તન, ધાર્મિક યાત્રાઓ જેવા શુભ કાર્યો પર પણ તેની અસર જોવા મળે છે। ક્યાં ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ? આ ચંદ્રગ્રહણ ભારત સહિત એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, પશ્ચિમી અને ઉત્તરી અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં પણ જોઈ શકાશે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।